जो बुनड़ा ने बसा क्यों है मस्ती ना जिनका जिनका ने मुंजा जो जाए बगोदे दाल बाटी खावा कई जो के पुगे एवा जो रांदल माना मंदिर ते पुगे एवा હા हाँ तो अमिता પેલી વખત જા મી યાર જોયું ને તમે જજાએ દાલ બાટી ખાવાની રાજી જોયું કે ખલાવે હા દાલ બાટીનું કાં હોય જા આજ છે જો तो राज के क्या है तो राज है पूछवा जाए कई કે અટણ है કે નહીં તો એ પૂછે આવે તો જો હોય તો અમે ખાઈ લઈએ કઈ હા ભૂખ તો લાગી હતી કાર ની કઈ હા જો તા કેટલા ટાયા હે પ્રવાસ આવ્યો સમજ્યા પ્રવાસ છે હે પ્રવાસી લેન આવે ને અહીંયા રમે બધા હા રમે એના મંદિર હા ના જાજા બધા ટાયા હે હા તો બસ જો આ મંદિર આ તો મસ્ત કઈક નવું બન્યું સમજ્યા એ અંદર જઈને તમને બતાવીએ જો આ કઈક નવું હે કઈ હા હા હાલો અંદર જઈને બતાવીએ મહાદેવ ની હા હા તો બસ અમે જે આ મંદિરે પૂગે આવ્યા એ અંદર જઈએ કે હા જોઈએ પછી હા જોઈએ લે ગાડી લોક કરી કે નહીં સંધ્યા અહીં કહે કે આગળ લાઈટ થાય એટલી થઈ ગઈ લોક બીજું કામ હોય હા થઈ ગઈ તો સંધ્યા ટાઈટ લાગે તો નહીં હા લાગે સંધ્યા તે હુડી ફેરી તોય તો જ્યાં જો તો કેટલો પવન હે હા બસ હું પાણી કલર જોજો હા જો આ પ્રવાસ જો હા. એટલા ટાયા હે હા હા આ તો. સાઈડ આ હે ને હે જો તો હા બહુ મસ્ત લાગે ને હા એ વાત હાસી હે સંધ્યા તારે મસ્ત આવે ઉડાનો હા તો જો આ બધા કેવા રમે નહીં હું ભણતી ને અરે હમ તાર રમણીયા લઈ આવતો રવિવારે હે હા 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 આ બધા રમે નહીં જા ટાબરિયા બધા જાય શૂટ થતા હમ મને તો એવું તો ભટકા ન જો કાં રમે છે કે કાં હમ તો સંધ્યા આપણે રમવું ઇન ભેગું આપણે ન રમાડે ને હે આપણે રમવાથી હે કામ ભેગા ના ના તો જો અમે આ પૂગે આવ્યા કેતા કેવું મસ્ત બનાવ્યું હે સંધ્યા આ તો હું પહેલી ફેર જોયું પછી આપણે ન આવ્યા ખબર હા તો જો આ બહુ મસ્ત બનાવ્યું ભગવાન શિવનું વાહ આવલું ખબર આપણી ફોન હોટલમાં ગાતા હા, એ હા. થોડું થોડું આવું સેમ ટુ સેમ જ છે કે નહીં હા હા તો બસ જો અમે આ પૂગે આવ્યા ને સંધ્યાને લાગે ફૂલ ટાઈટ રાજી તો કઈ હુડી કે કઈ નથી પહેર્યું તો હોય ને હા તો જો આ લાઇટોન ચાલુ થઈ ગયું ની બહુ મસ્ત છે કે નહીં આદિ શિવ ના આદિ યોગી તો જો આમ પાણીનો અવાજ બહુ મસ્ત આવે ના કાં જો અંધારું થાય ને તાર બહુ મસ્ત લાગ્યો જો આ ગ્રીન લાઈટ છે ને હમ એટલે આ જ્યારે અંધારું થઈ જાય ને તાર બહુ અસર થઈ જાય તો જો આ પાણી પડે આ હે ને આવી રીતના પાણી પડે ને આ પાછા ફુવારે રાખ્યા જો હા સામે એક એક ફુવારા અને સામે પાછી લાઈટ રાખી હમ એટલે ફુવારા આખા પિંક કલરના દેખાય અને પાછી ઉપર ને ગ્રીન લાઈટ રાખી હમ ભગવાન ગ્રીન કલરના દેખાય અને ફુવારા પિંક દેખાય એવું થાય હા અંધારું થાય ને તાર તો છે ને મને એક તો ફૂલ ઠંડી લાગે ને પાણીને પાસે આવે મને ફૂલ ઠંડી લાગે હા રાજની લાંચી ને ખબર નહીં મને તો આનો અવાજ જ મજા આવે એકદમ રિલેક્સ થઈ જાય એનો હે પાણી પડે જો લાઈટ હમ આથી પડે જા લાઈટું હે તો બહુ મસ્ત છે ને હા આપણે ઝાડવા કાઈ લાગે રે તો આ બધા ઝાડમાં કાપ્યા પાછા ના કાપે નહીં ખાના કોલ ફેરા અમે એવા તો તાર બહુ મોટા હતા ખબર હા જવાતું નતું એવું નતું એવું કાપે
મને થાય કે આ ઝાડવું કેવાનું હે રાજ જોતા ઈ કવાય જેવું મોટું મોટું થાય એ કે હે ખબર નહીં કીવાનું હોય મણી થઈ ગઈ તો બસ અમે જે વાથી જઈએ બહુ મસ્ત છે ભગવાન શિવનું ના સંધ્યાની તો ટાઈટ લાગે મારી શકવા જાઉં તી હાલ જઈએ શકવા દી હે હા પણ આ પવન હજી બહુ ટાઈટ જ લાગે આ પાણી ભર્યું હોય ટબર તું ટાઈટ જ લાગે ને જો કે હમણાં ટાઈટ હોય છે ખરી હા પાછું પાણી હે નજીક હા વાહ સંધ્યા તે ગોતે લીધું હા તો ગમતું હતું ના 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 તૂટીએ નહીં હે બસ આ અમે આવ્યા મોજ આવે સંધ્યા હા હે તો સંધ્યા ઈસકે ને એમાં આવ્યો હા બધા જા બધા ફેરીએ ને ફોટા પાડે મોજ કરે કાંઈ આવે લહેરે ને આ ઝાડવાનું કામ છે રાજ વેસી થી ઉકાઈ ગયું છે આખું એની બાહે વાળું મસ્ત છે આ રેડી છે ઈ મસ્ત છે આણું ઓલું છે હા તો બસ અમે જઈએ હે મંદિરે હા કદાચ અંદર શૂટિંગ નહીં કરવા દેતા હોય કે નહીં નહીં આપણે કરાય નહીં ને નો કરવા દેતા હોય કરાય ન કરવા દેતા હોય તો આ વડલે વડવાઈ જઈને કદે લાગી તો જો કેવડો મોટો છે ને હા મોટો મોટો વડલો હે હા હા ને આ મંદિરમાં બધાય ગ્રહ છે ને બધાય નવગ્રહ નું હે હા ને બધાયના મંદિરના પાછા નવગ્રહ ના મંદિર હોય હે હા નામય લખેલ છે ને ઉપર હા હા ઓલું શંકર ભગવાન નું હે તો બસ અમે દર્શન કરતા આવીએ જોવો કેટલા કબૂતર બેઠા ના બહુ બધા હા ઓલો રાજા આ આગળ જે લાઈન હે એ તો જો ને હા ફ્રન્ટ માં જો હા હા તો ઈ જોરદાર લાગે નથી લાગતો જમાવટ આવતી હે ને અમે બધા નવે નવ ગ્રહ ના કરીએ હા તો જો આ મંગળદેવ નું હે તો જો આ મંગળદેવ નું મંદિર હે હા હા તમને દર્શન કરાવીએ હા હા આ હે આપણા હનુમાન ભગવાન તો જો આ હે હનુમાન દાદાનું મંદિર તો જો હેવજી મંદિર આવે ને યમુના દેવીનું મંદિર આવે હા જી થોડુંક મોટું હે ને હા તો આ હે યમુના દેવીનું મંદિર હા જો કેટલા મસ્ત છે યમુના દેવી તો આ હે આપણા યમુના દેવી હા તો જો કેટલું મસ્ત છે હા કેવા કે મંદિર જોઈએ હે આવે મહાત્મા રાહુદેવનું મંદિર હા તો જો આ રાહુદેવનું મંદિર છે અમે આજા બપોરે રહ્યા નવગ્રહ મંદિરમાં હા તો બધા એ ગ્રહના તમને દર્શન કરાવીએ આ હે શનિદેવનું મંદિર પણ આ ખબર નહીં લાઈટ ને તેટલી દીવો તો હે હા હા તો આ હે ને આપણા શનિદેવનું મંદિર હે પણ મોક્ષદાતા ભગવાન શ્રી શનિદેવ હા તો જો દીવો તો હે જ હા. કર્યો હે જ લાઈટ ને આ દીવો હે પણ લાઈટ ને જ ને એટલી બહુ દેખાતું નથી આપણી હા તો આ ચંદ્રદેવ તો આ હે ચંદ્રદેવનું મંદિર એમાંય પણ લાઈટ ને તેટલી બહુ કંઈ નહીં દેખાય હા ઓમ શ્રી હરિ યમદેવ ધર્મનું મંદિર હા તો જો આ હે આપણા યમદેવ હા
પછી આ ખબર નહીં આ લખ્યું ને તા કીવાનું હોય ને ઈ. હા પણ આ કોક હે ને ભગવાનનું ને માતાજીનું હાયરી હે હા, પણ આમાં કંઈ લખેલ ને હા. આ બુદ્ધિપ્રદ ભગવાન શ્રી બુદ્ધ દેવતાનું મંદિર છે. હા આ હે ને ઈ બુદ્ધ ભગવાનનું મંદિર હે તો આ દેવગુરુ પરમાત્માનું જ્ઞાન સ્વરૂપ મહાત્મા શ્રી બૃહસ્પતિનું મંદિર છે. હા તો આ હે બૃહસ્પતિ ભગવાનનું મંદિર હે બૃહસ્પતિ એટલી જ ગુરુ ને ગુરુ પરમાત્માનું જ્ઞાન. હમ. આ મહાત્મા શ્રી કેતુદેવ. હા તો આ હે ઈ કેતુદેવનું મંદિર હે ભવદાતા ભગવાન શ્રી શુક્રદેવ મંદિર છે. તો આ હે ઈ શુક્રદેવનું મંદિર હે કાફી સારું કર્યું. અગર વિડિયો કાર આ જે હે આ ધર્મરાજા યાને શ્રી યમ દેવતા પરમાત્માનું રિયલ સ્વરૂપ. હા તો આ ધર્મરાજાનું મંદિર હે તો મેં આગળ બધા ગ્રહના દર્શન કરાવી દીધા બધાયની હા ને હે મમ્મી આ જો આ ઝાડવાને બહુ જ મસ્ત છે આખું મંદિર જ મસ્ત છે ને મજા જ આવે. તમે હા એકદમ પોઝિટિવ એનર્જી વાળું હે એકદમ હા. મજા જ આવે એવું આ ઝાડવા જુઓ કેવા મસ્ત છે ને. બહુ જ મસ્ત છે હા જુઓ અટાણે થોડું કંઈક અંધારું થયું એટલે બહુ એટલું બધું ને દેખાતું પણ અહીં હા. દિવસના તો બહુ જ મસ્ત લાગે હા તો જેટલા મસ્ત ઝાડવા હે ને એવા મી જાય જી. પગે લાગવા. હા જી આ હે આ શિવ ભગવાનને અમે પગે લાગવા જઈએ. હા તો આ હે મેઇન મંદિર જે રાંદલમાનું ને સૂર્યદેવનું હે તો એનું હતું ને બાકી એને ચારેય બાજુ ફરતે આજે આપણી દર્શન કર્યા ને આગળ હા ઈ નવગ્રહ નવગ્રહના મંદિર છે. હા ને આ મંદિરનું નામ એવા હાટું નવગ્રહ ટેમ્પલ એવું કે ને નવગ્રહ સૂર્ય રંગનાથદેવ મંદિર હા તો રાંદલ એવું માતાજીનું મંદિર છે. હા તો અમે એવું પાછા દર્શન કરવા જઈએ હા શંકર ભગવાનના દર્શન કરવા જઈએ. હા તો હા. એવું છે કે અંધારું થઈ ગયું ને કાંઈ બહુ જ છે એટલે જલ્દી દર્શન કરીને પછી એ ગાડી બે જાઉં હા હા ભૂખ લાગી હમણી હા એ દાલ બાટી એવું થઈ ગઈ છે ને હા પેલા ભાઈનો ફોન નો આવ્યો વાસો તો એ હા. કાપી કરી લી હું કઈ હા હા તો એ અમને ભૂખ લાગી હા તાઈ લાગે છે કે એવું હે હા 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 હર હર મહાદેવ. નંદી મહારાજ તો આ નંદી મહારાજ છે ની કાસબા દેવ. ઉમાપતિ સદગુરુ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મગધરમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય શશાંગ વાહિની નયનમ વંદે મુકાંદમ પિયમ
વંદે ભક્તજનાશયવરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ. ઓમ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ. ઓમ શાંતિ ઓમ શાંતિ. હા તો બસ અમે બે જો બેઠા હા, આરતી કે- ચાલુ છે. હા અમે આજે દર્શન કરીને નીકળ્યા નહોતા અને આરતી ચાલુ થઈ ગઈ હા એટલે હમણાં એવું લાગે કે જવાય નહીં કઈ રાજ હા એટલે અમે આજ બેઠા એવું વાટ જોઈએ કે આરતી પૂરી થાય પછી અમે અહીંથી નીકળ્યું કઈ હા તો બેઠા થોડીક વાર. હા તો જો મિત્રો અમારી પ્લેટ ને એવું તો આવે ગયું કાંઈ હે આ પણ આવે ગયું સેવઈ આવે ગઈ આગળ બાટી આવે છે દાળ ને બે કઈ રાજ ડુંગળી આવે ગઈ, હા લીંબી આવે ગઈ, માટી આવે ગઈ. વાહ વાહ હા દાળ આમાં દાળ છે કદાચ ને આમાં જગમાં સાહેબ છે. તો આવે ગયું અમારું બધું ઓકે હા તો અમે દાળ બાટી ખાઈ ને પછી પાછા નીકળી ગયા હો બસ જો અમે ઘેર જઈએ. હા 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 તો અમે નાસ્તો કરી લીધો હોય અમારે જમવાની તો કઈ જગ્યા ને હા એટલી હેવ સીધા ઘેર જઈને ઊભું જવાનું કઈ હો હા તો બસ જો રસ્તામાં હે બહુ મસ્ત હતી નો દાલ બાટી. બહુ મસ્ત હતી હા હા હમ